સૂર્યવંશી, જેમની પાસે છે અસાધારણ પ્રતિભા, પરંતુ ક્રિકેટ જગત તેને ખૂબ ઝડપથી સુપરસ્ટાર બનાવી રહ્યું છે અને આ ઓવર હાઇપ ભવિષ્યમાં તેના માટે દબાણનું કારણ બની શકે છે. ત્યારે શું વૈભવ અગાઉના અન્ય ખેલાડીઓની જેમ પિયર પ્રેશર અને ઓવર હાઇપ સહન કરી શકશે? અને આટલી નાની ઉંમરે આટલી લોકપ્રિયતા મળતા તેના માટે અને વૈભવના કરિયર માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે, એ એનાલિસિસ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. નિષ્ણાતો એવું માની રહ્યા છે કે એક જે ઓવર હાઇપ અને ઓવર હાઇપને કારણે એ પ્રેશર તેને અનુભવાઈ શકે છે અને ક્યાંક તેની કારકિર્દીને પણ અસર પહોંચી શકે છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો એ પ્રયત્ન કરીશું. વૈભવ સૂર્યવંશી હવે ટેલેન્ટ કે ઓવર હાઇપ? હવે માત્ર ને માત્ર 15 વર્ષની ઉંમરે આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર એ પ્રદર્શન તેનું કર્યું છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે અનુભવી બોલર સામે તેણે નિર્ભય રીતે બેટિંગ તેણે કર્યું છે. ખૂબ નાની ઉંમર વૈભવ સૂર્યવંશીની અને અનુભવી જે બોલર્સની સામે શાનદાર તેણે બેટિંગ કર્યું અને દરેક મેચમાં રેકોર્ડ તોડ ઇનિંગ્સ એ વૈભવ સૂર્યવંશીની એ રહી છે અને તેના કારણે આ જે આખી ચર્ચા છે એ ચર્ચા ઊભી થઈ છે. સાથોસાથ સમગ્ર વિશ્વના ક્રિકેટ નિષ્ણાતોએ પણ વૈભવ સૂર્યવંશીના ફોર્મને વખાણ્યું છે, તેની પ્રશંસા કરી છે, તેની બેટિંગ સ્ટાઇલને પણ ખૂબ વખાણવામાં આવી છે. સાથોસાથ કેવી રીતે આ હાઇપ વધી એ પણ અહીંયા સમજવું એ ખૂબ જરૂરી છે. તો દરેક મેચ પછી વૈભવની સુપરસ્ટાર તરીકેની એ ઓળખ એ બનતી ગઈ અને ઘણા બધા માધ્યમોમાં એ ઓળખ જ્યારે ઊભી થઈ ત્યારે લોકોએ પણ ખૂબ નોંધ લીધી. હવે થયું શું? સાથોસાથ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થયા, ટીવી ઇન્ટરવ્યુઝ ખૂબ તેણે આપ્યા, સાથોસાથ સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સમાં પણ વધારો થયો. તો આ રીતે એક હાઇપ એ ક્રિએટ એ થતો ગયો. સાથોસાથ વૈભવ અત્યારથી લોકો માટે મહાન ક્રિકેટર તરીકે ઉભરી આવ્યો. લોકો એ માની રહ્યા છે કારણ કે ખૂબ નાની ઉંમર અને શાનદાર પ્રદર્શન તેના કારણે સાથોસાથ દરેક મેચમાં સારા પ્રદર્શનથી ઉજ્જવળ ભવિષ્યની ચર્ચાઓ પણ થવા લાગી કારણ કે દરેક મેચમાં તેનું પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું છે. તેના કારણે આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું. સાથોસાથ અન્ય દિગ્ગજ ખેલાડીઓ સાથે વૈભવ સૂર્યવંશીની સરખામણી પણ થવા લાગી અને આ રીતે વૈભવ સૂર્યવંશીની એ હાઇપ ઊભી થતી ગઈ. સાથોસાથ ખેલાડીની દરેક ઇનિંગ્સ અથવા મેચને અસાધારણ મહત્વ આપવામાં આવ્યું. કેમ? કારણ કે તેનું પરફોર્મન્સ જ એટલું શાનદાર હતું. સાથોસાથ ઓવરહાઇપ અને અપેક્ષાઓના દબાણના ઉદાહરણોને પણ અહીંયા સમજવા ખૂબ જરૂરી છે. એવા દાખલાઓ પણ છે, ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે. વિનોદ કાંબલી કારકિર્દીની શરૂઆત અને શરૂઆતમાં સતત બે બેવડી સદી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ ફટકારી હતી અને તરત જ તેઓ સમાચાર માધ્યમોમાં એ છવાયા હતા અને એ શરૂઆતી એ સફળતા અને એ સફળતાએ તેમને રાતોરાત વિનોદ કાંબલીને સ્ટાર બનાવી દીધા હતા. જ્યાં જુઓ ત્યાં બસ તેમનું નામ એ ચર્ચાના એરણ પર રહેતું હતું. તો સાથોસાથ મીડિયા એ વખતની એ મીડિયા અને સાથોસાથ ચાહકોની અપેક્ષાઓ વિનોદ કાંબલી માટે ખૂબ એ વધતી ગઈ હતી કારણ કે શાનદાર પ્રદર્શન તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ એ આપી દીધું હતું. હવે થયું શું? પ્રસિદ્ધિ ખૂબ વધતી ગઈ અને એ વધતી પ્રસિદ્ધિ અને સાથોસાથ એક પ્રેશર પણ તેમના ઉપર બનતું ગયું. કયું પ્રેશર? પરફોર્મન્સ પ્રેશર. અને એ બે વસ્તુઓને તેઓ સંભાળી ન શક્યા. એક તાલમેલ બનવી જોઈએ, એ તાલમેલને તેઓ સાધી ન શક્યા. હવે પરિણામ શું આવ્યા કે લાંબી અને સ્થિર આંતરરાષ્ટ્રીય કારકિર્દી જે બનવી જોઈતી હતી વિનોદ કાંબલીની, એ કારકિર્દી તેઓ બનાવી ન શક્યા કારણ કે સતત પ્રસિદ્ધિ, આ તરફ સતત પ્રેશર પણ તેમના ઉપર રહેતું હતું. તેના કારણે તેઓ એ પરિણામો ન મેળવી શક્યા. બીજું પણ ઉદાહરણ જે તમે નામ પણ સાંભળ્યું છે, પૃથ્વી શો. શાનદાર પ્રદર્શન તેમનું મેચ દરમિયાન રહ્યું છે. ભારતને અંડર 19 વર્લ્ડ કપ તેમણે જીતાડ્યો છે પૃથ્વી શો અને એ વખતે ખૂબ તેમની ચર્ચા એ માધ્યમોમાં આપણે સાંભળી. સાથોસાથ ડેબ્યુ ટેસ્ટમાં જ શાનદાર સદી પૃથ્વી શોએ એ ફટકારેલી છે અને તેની નોંધ પણ આખા ભારતમાં એ લેવાઈ હતી. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે આગામી સચિન તેંડુલકર તરીકેની નામના પણ મેળવી હતી. તેમની તુલના એ સચિન તેંડુલકર સાથે એ કરવામાં આવતી હતી. તેના કારણે પણ એક આખું પ્રેશર એ ઊભું થતું હતું. પણ થયું શું? વારંવાર ઈજાઓ થતી અને ફોર્મમાં ઉતાર ચઢાવ આવ્યો. સાથોસાથ ભારે અપેક્ષાઓનો પણ તેમણે સામનો કરવો પડ્યો.
તેના કારણે પણ પરફોર્મન્સ ઉપર સીધી અસર જોવા મળી. હવે સાથોસાથ ભારતીય ટીમમાં કાયમી સ્થાન જાળવી રાખવામાં તેમને ખૂબ મુશ્કેલી પડી. આ અપેક્ષાઓના દબાણના આ ઉદાહરણો છે કે ભારતીય ટીમમાં કાયમી સ્થાન જાળવી રાખવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો પૃથ્વી શોએ કરવો પડ્યો. બીજું પણ ઉદાહરણ ઉન્મુક્ત ચંદ. હવે ઉન્મુક્ત ચંદની સરખામણી વિરાટ કોહલી સાથે થવા લાગી હતી 2012 અને આ નામ એ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. યુવા ઉંમરે જ ભારે અપેક્ષાઓનો બોજ એ આવી ગયો ઉન્મુક્ત ચંદ ઉપર. એક તોડી યુવા નાની ઉંમર અને અપેક્ષાઓ ખૂબ વધતી ગઈ. પરફોર્મન્સ શાનદાર હતું, ત્યારે અપેક્ષાઓ મુજબનું પ્રદર્શન તેઓ આપી ન શક્યા. જે પહેલાનું જબરદસ્ત પ્રદર્શન તેઓ બતાવી રહ્યા હતા એ પ્રદર્શન તેઓ જાળવી ન શક્યા અને તેના કારણે પરિસ્થિતિ એ આવી કે હવે તેઓ નથી દેખાઈ રહ્યા. સાથોસાથ જેસન ગિલેસ્પી ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. સર્વકાલીન મહાન નાઇટ વોચમેન તરીકે તેઓ ઓળખાયા હતા. ખૂબ મહત્વપૂર્ણ ઓળખાણ તેમની ક્રિકેટ જગતમાં એ ઊભી થઈ હતી અને ટેસ્ટ ક્રિકેટમાં નાઇટ વોચમેન તરીકે સૌથી વધુ સ્કોર કરવાનો પણ વિશ્વ રેકોર્ડ એ તેમના નામે લખાયો હતો. સાથે જ જ્યારે વર્ષ 2006 અને 2006માં બાંગ્લાદેશની સામે અણનમ 201 રન તેમણે ફટકાર્યા હતા, ત્યારે આ ઇનિંગને ઐતિહાસિક ઇનિંગ એ માનવામાં આવી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બોલર તેઓ હતા અને બોલર હોવા છતાં બેટિંગમાં પણ તેમનું અસાધારણ એ પ્રદર્શન તેમણે દરેક મેચમાં એ બતાવ્યું અને સાથોસાથ આ ઇનિંગ દ્વારા તેમણે ક્રિકેટ ઇતિહાસમાં અનોખું સ્થાન એ મેળવ્યું હતું, કારણ કે અણનમ તેમણે 201 રન એ ઐતિહાસિક ઇનિંગ તેઓ ખેલ્યા હતા. સાથોસાથ પોતાની મુખ્ય બોલિંગ લય જાળવી રાખવામાં પછી ધીરે ધીરે મુશ્કેલી પડતી ગઈ, કારણ કે બેટિંગ પરફોર્મન્સ તેમનું જબરદસ્ત હતું, પણ જે મુખ્ય તેમની ઓળખ હતી એ ઓળખ જાળવી રાખવામાં મુશ્કેલીઓ ઊભી થતી રહી અને સારા બેટિંગની ચર્ચા વધુ થઈ. પણ જ્યારે તેમનું મુખ્ય જે કામ હતું બોલિંગ, એ બોલિંગ પ્રદર્શન પર અસર તેમની પડતી ગઈ અને એ અસરને કારણે તેઓ પણ ખૂબ એ ચર્ચામાં રહ્યા હતા. હવે હાઇપ વર્સિસ રિયાલિટીને પણ અહીંયા સમજવી ખૂબ જરૂરી છે. તો રેડ બોલ ક્રિકેટમાં હજુ લાંબી સફર તેમની બાકી છે. કોની? તો ખાસ જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો રેડ બોલ ક્રિકેટમાં હજુ પણ એ સફર બાકી છે અને હાલની લોકપ્રિયતા તેની ક્રિકેટીય સિદ્ધિઓ કરતા વધુ મોટી છે, કારણ કે ખૂબ એ નાની ઉંમર અને આ નાની ઉંમરમાં ખૂબ મોટી પ્રસિદ્ધિ, ત્યારે એ પ્રસિદ્ધિને પચાવવી પણ એટલી જ જરૂરી છે. તુલના સચિન સાથે થઈ રહી છે, ત્યારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલા રેડ બોલ ક્રિકેટની અનેક મેચ તેઓ પહેલા રમી ચૂક્યા છે, એટલે કે તેમણે સતત પોતાનો પરફોર્મન્સ ઉપર ધ્યાન આપ્યું. પણ વૈભવ હજુ પોતાની એ ટેકનિક ઘડવાના તબક્કામાં અત્યારે તેઓ ચાલી રહ્યા છે, કારણ કે નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે ભાઈ હજુ પણ એમણે મહેનત કરવી એ ખૂબ જરૂરી છે. હવે સચિનના સમયમાં મીડિયા કવરેજ એ મર્યાદિત હતું, પણ અત્યારે મીડિયા કવરેજની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત છે. આજે દરેક ઇનિંગ્સ પર લાખો લોકો એ નજર લગાવીને બેઠા હોય છે અને એટલા જ માટે વૈભવ એ નજરમાં આવી ગયા. સાથોસાથ પ્રશંસા અને ટીકા બંને ખૂબ એ ઝડપી અત્યારે ઊભી થઈ રહી છે. એક તરફ પ્રશંસા પણ થઈ રહી છે, સાથોસાથ ટીકા પણ થઈ રહી છે. બધામાં તાલમેલ બેસાડવો એ ખૂબ જરૂરી છે. નાની ઉંમરે જ અનેક બ્રાન્ડ્સનું એ ધ્યાન તેની તરફ અત્યારે આકર્ષાયું છે. ઘણી બધી એવી વિવિધ બ્રાન્ડ છે જે તેમનો સંપર્ક એટલે કે વૈભવ સૂર્યવંશીનો સંપર્ક કરી રહી છે. સાથોસાથ જાહેરાતો, માર્કેટિંગ, ક્રિકેટ કરતા વધુ અત્યારે તો જાહેરાતો તેમના હાથમાં અત્યારે આવી રહી છે. કોન્ટેક્ટ અલગ અલગ કંપનીઓ કરી રહી છે. સાથોસાથ વધતી વ્યાવસાયિક જવાબદારીઓ રમત પર અસર કરી શકે છે અને એટલા માટે તેમને નિષ્ણાતો રેડ ઝોનમાં અત્યારે માની રહ્યા છે, કારણ કે ખૂબ નાની ઉંમર છે. સાથોસાથ સ્વિંગ, સીમ અને શોર્ટ પીચ બોલિંગ સામે લાંબી પરીક્ષા, જે જોઈએ એવી પરીક્ષાઓ નથી થઈ, એ પરફોર્મન્સ હજુ જોવા નથી મળ્યું, ત્યારે એ પણ ખૂબ જરૂરી છે. સાથોસાથ વિદેશી પરિસ્થિતિઓમાં પ્રદર્શન હજુ જોવાનું તેમનું બાકી છે, કે વિદેશમાં જઈને રમે, અન્ય ટીમો સામે રમે, તેમાં પ્રદર્શન વૈભવ સૂર્યવંશીનું કેવું છે. સાથોસાથ આગામી વર્ષો તેની વાસ્તવિક ક્ષમતા નક્કી કરશે. જો તેમનામાં એ ક્ષમતા એ તેઓ ટકાવી રાખે છે તો ચોક્કસથી તેમને સારા પરિણામો એ દેખાશે તેમની રમતમાં. સાથોસાથ સોશિયલ મીડિયામાં સતત ચર્ચા અને વખાણ અપેક્ષાઓ વધારી દેતા હોય છે. ઘણીવાર
અપેક્ષાઓનો બોજ એટલો બધો વધી જતો હોય છે જેની સીધી અસર એ પરફોર્મન્સ ઉપર દેખાતી હોય છે અને એક ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે કારણ કે એ પહેલા જે સારા પ્રદર્શન છે એ પ્રદર્શનની પછી ક્યાંય કોઈ જાતની વાત આવતી નથી. હવે સતત ચર્ચા અને જાહેર ધ્યાન ખેલાડી પર માનસિક દબાણ એ ખૂબ એ પ્રેશર એ વધારી જતું હોય છે અને તેના કારણે પણ પરફોર્મન્સમાં એની અસર વર્તાતી હોય છે અને ચાહકોની વધતી અપેક્ષાઓ પ્રદર્શન પર અસર કરી શકે છે. એટલે આ વસ્તુ ખૂબ એક ખેલાડી માટે પણ એ ખતરનાક સાબિત થતી હોય છે. આમ સામાન્ય તમે સંજોગોમાં વિચાર કરો, દરેક વ્યક્તિ ઉપર આ લાગુ પડે છે. સાથોસાથ વધુ પડતી પ્રશંસા ભવિષ્યમાં વધેલા દબાણ અને નિરાશાનું કારણ તે બની શકે છે. શું? વધુ પડતી એ પ્રશંસા. તો આ જે ઓવરહાઇપ જ્યારે એક ખેલાડીના જીવનમાં આવતી હોય છે ત્યારે ઓવરહાઇપ એ ખતરનાક સાબિત થતી હોય છે.